અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય. એક લખી રાખજો, ભાઈ હોય તો ભલે, છોકરો હોય તો ભલે, પૈસા થાય ને એટલે બધા ભૂલી જાય. કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારિકા મળે ને પછી સુદામાને ભૂલી ગયા. તમે જે માનતા હોય ઈ સુદામો અહીંયા આવ્યા પછી બધું કર્યું. ઈ રોયા અને પગ ધોયા અને બધું જે કરવું અહીંયા બધી ભૂખ ભાંગી નાખી, પણ સંભાળી લેવા નહોતા ગયા. અને કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્મા ને પછી ગોકુળમાં મૂકવા આવ્યા ને તેથી કોઈ આવકાર નથી આપ્યો. અત્યારે બધા પુણ્યમાં ભરે છે. તેથી એક જ નંદ બાવાએ બાપુ કીધું કે આહિર નો દીકરો, એને કીધું કે ભાઈ આવો, હવે જે ઠાકર કરશે એ સાચું. તેથી કે આયા નહીં બધા. તેથી બાપુ મૂછું વાળા નહીં હોય. કૃષ્ણને કોઈ આવકાર નથી આપ્યો. એક જ આહિરનો દીકરો બાપુ મર્દનો ફાડ્યો નીકળ્યો. એ કે મોકલી દો આયા, એ સવારનું જે થશે એ વિચારી જોશે. અમીરી છે અહીંયા ગરીબી શરમાય. અખિલ બ્રહ્માંડનો માલિક સુદામાનું નામ સાંભળ્યું અને હળી કાઢી અને નાનો દીકરો રોતો હોય ને માં જેમ તેડી લઈને એમ સુદામાને કૃષ્ણ ભગવાને તેડ્યા. અરે મારા બાપ સુદામા, તારી આ દશા. સુદામો એક અક્ષર બોલતો નથી. કારણ કે હવે આપણે પાદરા નાકા વાળતા વાળતા આવ્યા ને પાદરા સોફા સેટમાં બેહવાનું કે કેવી મગજમારી થાય. હવે હોનાની દ્વારિકા હતી, હવે એને બેહવાનું બાપુ સિંહાસન કેવું હોય. એ સુદામાને હોનાના સિંહાસન ઉપર બેહાડ્યા હો કૃષ્ણ પરમાત્માએ. સુદામાને વાઠ્યો હોય તો લોહી નો નીકળે. હારો આઈને મારો વરઘોડો કાઢ્યો, બૈરાને પોગાણો નહીં. એક જ ધોતડી પહેરેલી, કાંઈ નહોતું, હાથમાં એક લાકડી હતી. હવે એને હોનાની દ્વારિકા હોય ને એને હોનાના સિંહાસન ઉપર બેહાડે એટલે કેવી કીડીયું ચડે. એ કે હવે આમાંથી હું છૂટું કેવી રીતે. અને અષ્ટપટરાણીને બોલાવીને કૃષ્ણ પરમાત્મા કહે છે કે પાણી લઈ આવો, નાના પગ ધોવાના છે ને બધાને શરણામત લેવાનું છે. અષ્ટપટરાણી વિચાર કરે કે આજે ભગવાન ગાંડો થઈ ગયો શું, આ 15 દિવસ નાયો નહીં હોય, આના ટાંટિયા ધોરાવીને પાણી પાવાની વાત કરે. પણ બાબુ એ કૃષ્ણ પરમાત્માને ખબર હતી. તમે વિચાર કરજો, ઇતિહાસ એવું કહે છે કે કૃષ્ણ પરમાત્માએ જયારે વિદાય આપી ને ત્યારે સુદામાને હલાડ્યો છે તે દ્વારકાથી પોરબંદર સુધી. અને કોકે કીધું કે પણ આપણી પાસે આટલી બધી વ્યવસ્થા છે, કાંઈક એને વાહન આપ્યું હોત તો. એ કે વાહન ન અપાય. એ કે આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે કે આના જ્યાં પગલા પડે ને એ ધરતી આખી પાવન થઈ જાય. બાપુ પોરબંદર થી દ્વારકા સુધી સનાતન ધર્મની વાત કરો ને, નાના છોકરાને તમે જવાબ ન આપીએ કોઈ સુદામાનો પ્રતાપ છે. એવો બ્રાહ્મણ પવિત્ર હતો. ઈ અષ્ટપટરાણીને કહે છે આના પગ ધોઈ અને શરણામત લેવાનું છે. કૃષ્ણ કે એટલે તો કઈ વિરોધ કરાય નહીં. અને પાણી લઈ આવીને બાપુ ધોરાવીને શરણામત લઈને બાપુ 3 કાળનું ભાન કરાવી દીધું અષ્ટપટરાણીઓને. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકે કેવી ભાઈબંધી છે, કેવી મિત્રતા છે. મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય, એને ભાઈબંધ કહેવાય. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર. 3 પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ને ભલામણ. હે બૈરામ ઠેકાણું ન હોય, ભાઈબંધમાં ઠેકાણું ન હોય, હગામ ઠેકાણું ન હોય, જીવવું છે. હું તો એમ કહું કે બૈરું જો સારું ન હોય ને તો હું તો કા દવા પી જવાય. બાપુ અડધું અંગી નહીં કહેવાય. તમે અમને હાથની હથેળીમાં રાખો અને તમે ઇનકોર આવ્યા હોય અને હું એમ કહું ઘરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રવડામાંથી હાણે શું લોટા ઉડવા માંડે મારે ચિંતા જવું, એને બૈરું કહેવાય. અરે બાપુ પતિ પત્નીના નાતા તમે વિચાર કરો. આપણા ઇતિહાસ ખોલો તે ખબર પડે. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી શક્યો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. રામ તમે કહો તો હવાર સુધી દાખલા આપું દીકરીઓને. એટલા માટે બહેનોને ખાસ કહું છું, જ્યાં ધર્મ ધ્રુજો તમે જો સગાળસાનો ઇતિહાસ લ્યો, જલારામનો લ્યો, હરિચંદ્રનો લ્યો, એક સફળ પુરુષની વાંહે એક દીકરીઓનો હાથ છે. ચંગાવતી ન હોત તો સગાળસાને કોઈ ન ઓળખત, તારામતી ન હોત તો હરિચંદ્રને કોઈ ન ઓળખત, વીરબાઈ ન હોત તો જલારામને કોઈ ન ઓળખત, દેવદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત, સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક દીકરીઓનો હાથ છે બાપુ. સફળ પુરુષો તઈ થયા છે.
આ આખી દુનિયાને મેં આ મોટી મોટી શિખામણ દઈને ઘરે જઈને બકાલું સુધારવા બેહવું પડતું હોય તો આ પ્રોગ્રામ ને દિવાળી મુકાય ને. અને આપણે હું એવું અભિમાન નથી કરતો, પણ આ બધો ઘરનો ડાયરો છે. તમે તમારા બધાનો આ વિડીયાના માધ્યમથી તમે બધા મને જાણતા છો. મારે તો આ પહેલી મુલાકાત છે, પણ હું એવું અભિમાન નથી કરતો. પણ બાપુ ઘરે કંઈક સંસ્કાર એવું આપજો દીકરાને, દીકરાની વહુને, કે પોતાના બૈરાને, કે આપણે ઘરે ન હોય ને આપણી આબરૂ માથે ડાઘ ન લાગે એવું કંઈક શિક્ષણ આપજો. અને અખતરો કરવો હોય ને તો બાપુ હું એવું અભિમાન નથી કરતો, પણ આ વ્યાસપીઠની સાક્ષીએ કહું છું, તમે મારી હાજરીમાં મારા મહેમાન થાવ ને હું તમને આવકાર આપું એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ આપણી હાજરી ન હોય તેથી આપણા ઘરે કોક દીક મહેમાન થાય અને તમને એમ થાય કે વાહ દોષ વાહ. બાકી હું તમે મને હાસ હોય, તમે મારા ઘરે આવો મારે તમને હાસવા પડે એ કંઈ બહુ મોટી વાત નથી. ઘરનું માણા તો બાપુ સારું હોય તો જીવવાની મજા આવે, નકર શું જીવવાનું ભલા માણા. બાકી તો જીવનમાં ઉતરતું નથી. અમે તો આ બધા રાયડું પાડી પાડીને થઈ ગયા. અમે નહીં, સંતો રાયડું પાડી પાડીને થઈ ગયા. હું તો કોઈને બીજી ભલામણ કરતો જ નથી. મેં કીધું એમ એક મા બાપની સેવા કરો અને વ્યસનથી આઘારો અને કુટુંબ પરિવારની એકતા રાખો, બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો, બોલો લવરક લવરક કરતો. આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. જિંદગીમાં મારા બાપ કાંટો ન વાગે, કાંટો. મા બાપના એક જ આશીર્વાદ બાપુ, વિધિના ચકડા ન ફેરવી નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. વિધિના ચકડા ફેરવી નાખે અને એમાં માં મોઢે બોલું, માં હાથે નાનપણ સાંભળે, ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. એક પોતાનો દેહ ચૂહી અને માનો દેહ ચૂહી ચૂહીને મેન તમે આ દેહ બનાવ્યો. એક આપણી જનેતા એક લોહીનું દૂધ કરીને તમને મને પાય, તમારો મારો આવડો ઉછેર કરે. અને ઈ માં જો રોટલા વગરની આટા દેતી હોય તો જિંદગીમાં કરોડો રૂપિયાના આસામી હોય ને કોઈ દી ગાડું જો પાટે હાલે તો તમારો ગુલામ થઈ જવું ભલામણ. કોઈ જિંદગીમાં જીવવાની મજા જ નથી ભલામણ. જેવી હોય એવી માન બાપ જેવા હોય એવા, ગાંડા હોય, ગોબરા હોય, ગાળ્યું દેતા હોય, ઈ એમના કરમ એમને નડશે, પણ તમે બાપુ ચૂકતા નહીં. મારી તો એક જ ભલામણ છે, હું કોઈ નથી કહેતો ક્યાંય દાન કરો ને આ પૂન કરો ને આ કરો ને તે કરો, મંદિર બંધાવો. મંદિર ગામો ગામ છે એ બધા બાપુ એમના ઉકળા ઘોડે પીડ્યા. શું બંધાવીને કરવાનું. માને એક શીકણી નો લાવી દે, મંદિર બનતું હોય કે 2 લાખ લખી નાખો. એટલે બા અહીંયા દે ને બાપા, આ જીવતાને જોવે છે, અહીંયા પાણા ખડકીને શું કામ છે. પણ આ હોતું જ નથી મારા રામ. પાછા કે તને અત્યારના છોકરા એમ કે તમને ન ખબર પડે, તને મને બેહો. આ નહોતી ખબર એટલે તો 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર પડતી. પણ જાય જા, તમારા પાસે રોટલો ખાવાનો છે. અરે બાવળિયા ઉગવા દીધા, પણ એ છોકરાને હાટું જમીનું બાપુ વેચી નહીં, મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. પાણા એટલા દેવ કરીને બાપુ આપણા મોઢા જોયા હોય અને આપણે આપણા મા બાપની ન કરી હોય તો આપણી ફરજ આપણી કરશે. આ કોમ્પ્યુટરમાંથી હાલી આવે, વ્યાજ જઈ ચૂકવી દેવાની છે વાંહે, પછી રોયે નથી મેળ પડવો.